રાજકોટમાં પહેલીવાર કડવા પાટીદાર સમાજના સમૂહ લગ્નનું આયોજન થવા જઈ રહ્યું છે। આ સમૂહ લગ્નમાં દીકરીઓને 111 ભેટ આપવામાં આવશે। આ સાથે જ દીકરીઓના નામ પર ફિક્સ ડિપોઝિટ પણ મૂકવામાં આવશે। ત્યારે આ નિર્ણયને પાટીદાર સમાજ આવકારી રહ્યો છે। ઉમિયા સારથી ફાઉન્ડેશન દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખોટા ખર્ચ અટકાવી જરૂરિયાતમંદ લોકોને મદદ કરવામાં આવશે તથા જે રકમ બચશે તેનો ઉપયોગ દર્દીઓ અને વિદ્યાર્થીઓ માટે થશે। ત્યારે પાટીદાર સમાજનો ખૂબ આવકારદાયક નિર્ણય છે। ઉમિયા સારથી ફાઉન્ડેશનના સભ્ય કિશન તિલવાએ કહ્યું હતું કે રાજકોટમાં પહેલીવાર ઉમિયા સારથી ફાઉન્ડેશન દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આગામી 24 મે 2025ના રોજ નવા 150 રિંગ રોડ પર આવેલા ફરસાણા ચોક ખાતે પાટીદાર સમાજની 25 દીકરીઓના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે જોવો અમારો ખાસ અહેવાલ। સૌપ્રથમ વખત રાજકોટ શહેર ખાતે ઉમિયા સારથી ફાઉન્ડેશન દ્વારા આવતી 24 મેના રોજ નવા ડોકસપુર રિંગ રોડ ખાતે પરસાણા ચોકમાં કડવા પાટીદાર સમાજની 25 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન અમારી સંસ્થા દ્વારા યોજાવા જઈ રહ્યું છે। ત્યારે સૌપ્રથમ આપને જણાવતા આનંદ થાય છે કે ઉમિયા સારથી ફાઉન્ડેશન માં કોઈ પણ પ્રકારના પ્રમુખ, મંત્રી, મહામંત્રી કોઈ પણ પ્રકારના હોદ્દાઓ નથી। ઉમિયા સારથી ફાઉન્ડેશન એક એવું ફાઉન્ડેશન કે જેમાં 200 થી વધુ ભાઈઓ તથા બહેનો અમે જોડાયેલા છીએ અને તમામના મંતવ્ય લઈ, તમામના સૂચનો લઈ અને અમે આ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે। અમારી સંસ્થા દ્વારા એવું પણ નક્કી કરવામાં આવેલું છે કે દર વર્ષે એક સમૂહ લગ્નનું આયોજન કરીએ। આ સમૂહ લગ્નમાં દીકરીઓને કરિયાવરમાં 111 થી પણ વધુ સારી વસ્તુઓ અમે આપવાના છીએ। આ સમૂહ લગ્ન કોઈ સમૂહ લગ્ન ન લાગે પણ પ્રાઇવેટ લગ્ન હોય એવો માહોલ ક્રિએટ થાય એ પ્રકારના સમૂહ લગ્ન કરવાના છીએ। આ સમૂહ લગ્નમાં ગુજરાતભરમાંથી કડવા પટેલ સમાજના તમામ રાજકીય સામાજિક આગેવાનો, તમામ મંદિરોના ટ્રસ્ટીશ્રીઓ, કારોબારી ટીમ ને અમે લોકો આમંત્રણ આપવાના છીએ અને આ તમામ લોકો અમારી સાથે જોડાશે અને અમે એનું પુષ્પભેર સન્માન કરવાના છીએ અને અમારી કડવા પટેલ સમાજની જ્ઞાતિના તમામ આગેવાનો, દાતાઓના સૂચનો, મંતવ્ય લઈ અને અમે આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું છે અને આ સમૂહ લગ્નમાં ખૂબ સારો અમને પ્રતિસાદ મળી રહ્યો છે। આ બદલ કડવા પટેલ સમાજના તમામ સમાજ શ્રેષ્ઠીઓનો, દાતાઓનો, તમામ સ્વયંસેવકોનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું।